નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું ચાંદીપુરા વાયરસની. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે. હિંમતનગરમાં ચાંદીપુરાથી છઠ્ઠા બાળકનું મોત થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. અરવલ્લીના બાયડથી બાળકીને હિંમતનગર સિવિલમાં લવાઈ હતી. બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે, જે બાદ રિપોર્ટ પેન્ડિંગ હતો. હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીની સારવાર અપાઈ હતી. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. છઠ્ઠા બાળકનું મોત નિપજ્યાનો જાણકારી પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, હિંમતનગરમાં વધુ એક બાળકીનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો હતા, તેને શું જાણકારી? દીપા, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લાની જે મુખ્ય સિવિલ છે, સિવિલમાં અત્યાર સુધી 8 જેટલા બાળકોને ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 6 બાળકોના મોત થયા છે. નોંધનીય છે કે એક બાળક હતું કે જેને સારવાર બાદ સ્વસ્થ થઈ ગયું હતું, તેને ઘરે મોકલી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે 7 બાળકો પૈકી 6 મોત થયા છે, તો એક બાળક અત્યારે હાલ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે જે બાળકોના મોત થયા છે તેને લઈને આરોગ્ય વિભાગ અને સિવિલ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને ધારાસભ્ય દ્વારા પણ ત્યાં મુલાકાત લેવાની હતી. જિલ્લા કલેક્ટર અને તમામ લોકો ત્યાં મુલાકાતે પહોંચ્યા છે. પરંતુ અત્યારે હાલ જે બાળકોના મોત થયા છે, મોત થઈ રહ્યા છે, તે પાછળનું કારણ અપવાદ છે. પરંતુ અત્યારે હાલ સિવિલ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસના દોર શરૂ કરી દેવામાં આવે છે. જી દીપા. ઈશાન, આ જે બાળકી છે તે કેટલા વર્ષની હતી અને કેટલા સમય પહેલા તેને આજે ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા હતા? માતા પિતાએ કોઈ જાણકારી આપી? દીપા, ચોક્કસ કે અત્યાર સુધી જે બાળકો જે દાખલ કર્યા હતા એમાંથી માત્ર એક જ બાળક હતું જે રાજસ્થાનનું, કે જેને ચાંદીપુરા પોઝિટિવ કેસ આવ્યો હતો. અત્યાર સુધી તમામ જેના રિપોર્ટ લીધે 6 લોકોના રિપોર્ટ હતા એ નેગેટિવ આવ્યા હતા. બાદમાં હાલ આ જે બાળકીનું મોત થયું છે તેનો રિપોર્ટ અત્યારે હાલ પેન્ડિંગ છે. યોગ્ય કારણ ખબર પડશે કે કયા કારણોસર તેનું મોત થયું હતું, પરંતુ જે શંકાસ્પદ ચાંદીપુરાના કેસ કહી શકાય એ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. ઈશાન, એટલે આપ એવું કહી રહ્યા છો કે અત્યાર સુધી જે પણ રિપોર્ટ્સ કરવામાં આવ્યા, જે શંકાસ્પદ બાળકોના લક્ષણો હતા, ચાંદીપુરા વાયરસના મતલબ લક્ષણો હતા, તેમાંથી એક બાળક જ એવું હતું કે જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અત્યાર સુધી? ચોક્કસ જે દીપા વાત કરવામાં આવી હતી, જે પહેલું બાળક જે રાજસ્થાનથી આવ્યું હતું, અહીંયા રાજસ્થાનથી હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવ્યું હતું, અને જે બાળકનું મોત થયું હતું એનો રિપોર્ટ એટલો જ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જે અન્ય 6 રિપોર્ટ જે મોકલી આપવામાં આવ્યા 7 પૈકીના, એમાંથી બાકી 6ના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. હજી આજે અન્ય એક બાળકીનો જે રિપોર્ટ છે, રિપોર્ટ અત્યારે હાલ પેન્ડિંગ છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. ઓકે, આભાર ઈશાન જાણકારી આપવા માટે. પંચમહાલ જિલ્લામાં વકર્યો ચાંદીપુરા વાયરસનો કહેર. જિલ્લામાં વધુ એક બાળકનું શંકાસ્પદ મોત. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું છે. ગોધરાના બાળકને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. ગોધરાથી એસએસજી હોસ્પિટલ લાવતી વેળાએ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. મૃત્યુનું કારણ જાણવા સેમ્પલ લઈ લેબમાં મોકલાયા. ચાંદીપુરાના લક્ષણ ધરાવતા પંચમહાલમાં હજી 2 બાળકો સારવાર હેઠળ છે. તાવ, ઝાડા ઉલટી, ખેંચ આવવાની ફરિયાદ સાથે બાળકો દાખલ થયા. પંચમહાલમાં એક બાળક જે ચાંદીપુરા વાયરસના લક્ષણોથી પીડિત હતો, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની જાણકારી છે. ચાંદીપુરાના લક્ષણ તેનામાં દેખાયા હતા. મૃત્યુનું કારણ જાણવા માટે હવે સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે કે શું ખરેખર બાળકને ચાંદીપુરા વાયરસ જ ના કારણે જ તે પીડિત હતો કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર હતું. જામનગર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી. ટક્કર બાદ મહિલા હવામાં ફંગોળાઈ. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જામનગરમાં રસ્તો ક્રોસ કરતી મહિલાને કઈ રીતે કાર ચાલકે અડફેટે લીધી તેના દ્રશ્યો આપ જુઓ.
મહિલા ઇશારો કરતી પણ નજરે પડે છે કે તે રોડ ક્રોસ કરી રહી છે, તેમ છતાં પણ આ કાર ચાલક બ્રેક મારવાના સ્થાને પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો છે. તેણે મહિલાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો. અત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેના આધારે પોલીસે હવે ચાલકને પકડવા માટે કાર્યવાહી તેજ કરી છે. વડોદરાથી સમાચાર. બે કાર વચ્ચે અકસ્માત. ઇકો કાર કોર્પોરેશનના બેરિકેડ પર ચડી અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે આ અકસ્માતની ઘટના બની. પૂરપાટ ઝડપના કારણે ફરી એક વખત અકસ્માતની ઘટના સર્જાઈ છે. ઇકો કાર કોર્પોરેશનના બેરિકેડ પર ચડી અકસ્માતમાં બંને કારને નુકસાન પહોંચ્યું. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે આ અકસ્માતની ઘટના બની છે. બે અલગ અલગ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે. બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને કારની દુર્દશા થઈ છે. બંને કારની દુર્દશા આપ જોઈ શકો છો. ઇકો કાર તો કોર્પોરેશનના બેરિકેડ પર ચડી ગઈ હતી. આ રીતે બંને કારને ભારે નુકસાન પહોંચ્યું છે. વડોદરાથી સમાચાર. પરિવાર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો. લાંબા સમયથી સમસ્યા છતાં સમારકામ નથી કરાયું. ભૂવો રાહદારીઓ માટે જીવનું જોખમ બન્યો છે. પાલિકાએ માત્ર બેરિકેડ મૂકીને અને કાર્યવાહી પૂર્ણ કરી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે. વડોદરામાં જોઈએ તેટલો વરસાદ પણ નથી વરસ્યો, પરંતુ ભૂવા જે છે તે માથાનો દુખાવો બન્યા છે. નાગરિકો પરેશાન થયા છે. કઈ રીતે ભૂવો પડ્યો છે આપ જુઓ. એક માણસ જે છે તે અહીં ઊભો રહીને એ જણાવી રહ્યો છે, દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે આખરે આ ભૂવો કેટલી સાઈઝનો છે. આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. તમે બેરિકેડિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે, તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે, એને કારણે આ ભૂવો પડ્યો છે. આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે. વડોદરા ભુવાનગરી બન્યું છે. વારસિયા રિંગ રોડ પર ભૂવો પડ્યો. છેલ્લા 10 દિવસમાં 8 થી 10 ભૂવા પડ્યા છે. વડોદરા પાલિકાના પૂર્વ ઝોનમાં ડ્રેનેજ પ્રોજેક્ટનું પોત પ્રકાશક. વારસિયા રિંગ રોડ ઉપર રૂપલ સોસાયટી પાસે ભૂવો પડ્યો. એક જ જગ્યાએ ફરીવાર ભૂવો પડતા સવાલ ઉઠ્યા. બેરિકેડ લગાવીને તંત્ર સંતોષ માની રહ્યું છે. કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. આ પહેલા પણ વડોદરાથી જ સમાચાર હતા કે જ્યાં પરિવાર ચોકડી પર કઈ રીતે ભૂવો પડ્યો હતો. માણસ આખો ઊંડો ઉતરી જાય એવી સ્થિતિ હતી એ ભૂવાની. અને વધુ એક ભૂવો વારસિયા રિંગ રોડ પર જોવા મળ્યો છે. આ પહેલા પણ અહીં એક ભૂવો પડ્યો હતો. બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માત્ર વિસ્તાર અલગ છે, પરિસ્થિતિ એ જ, સમસ્યા એ જ, ભૂવા પડવા. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આ બે અલગ અલગ દ્રશ્યો વડોદરાના વારંવાર એવા જ દ્રશ્યો સામે આવે છે કે ભૂવા પડતા હોય રોડ પર. બિલકુલ, જો આપણે વડોદરાની વાત કરીએ તો સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ છે. કારણ કે આપણે છેલ્લા 10 દિવસથી અહેવાલો દર્શાવીએ છીએ કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં વગર ચોમાસે વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો જે છે તે યથાવત છે. પરમ દિવસે બિલ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો. ત્યારબાદ ગઈકાલે જે છે તે પરિવાર રસ્તા પાસે ભૂવો પડ્યો. અને મહત્વની વાત એ છે અને ગંભીર બાબત પણ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો છે, તેઓ તાત્કાલિક સમારકામ કરવાને બદલે જે છે તે બેરિકેડ મૂકીને સંતોષ માને છે અને પોતે કામગીરી કરી હોવાનો ડોર કરે છે. જ્યારે કોઈ નાગરિકને અકસ્માત નડશે, જીવ જશે, ત્યારે એના માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. બીજો ભૂવો જે છે તે વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર પડ્યો છે. વડોદરા શહેરનું મેં કીધું પ્રમાણે કે 8 થી 10 ભૂવા જે છે તે છેલ્લા 10 દિવસમાં પડી ચૂક્યા છે. ત્યારે વારસિયા રિંગ રોડ પાસે જે રોપલ સોસાયટી આવેલી છે ત્યાં અગાઉ પણ ભૂવો પડ્યો હતો. જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા સમારકામ કરવામાં આવ્યું અને ફરી એક વખત ભૂવો જે છે તે પડ્યો છે. એટલે ચોક્કસથી નબળી ગુણવત્તાની કામગીરી કરાઈ હોવાનું અહીંયા ફલિત થાય છે. ત્યારે આવા જે બેજવાબદાર કોન્ટ્રાક્ટરો છે અને જે અધિકારીઓ છે કે જેઓ કામગીરીના સમયે સુપરવિઝન કરતા નથી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વડોદરા વાસીઓમાં માંગ ઉઠી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. સમાચાર રાજકોટથી, જ્યાં પાણી ચોરી મામલે મનપાની કડક કાર્યવાહી. હાઈરાઇઝ બિલ્ડિંગો અને મનપાની નોટિસ. ગેરકાયદે ચાવીથી વાલ્વ ખોલવાના આરોપ છે. વોર્ડ નંબર 9 અને 11માં પાણી ચોરીની વ્યાપક ફરિયાદો નોંધાઈ છે.
ગેરકાયદે ચાવીઓ તાત્કાલિક જમા કરાવવા તાકીદ કરાઈ છે. પાણી ચોરી અટકાવવા મહાનગરપાલિકાનું સઘન ચેકિંગ શરૂ થયું છે. વોર્ડ નંબર 9 અને 11માં ઘણી એવી ફરિયાદો સામે આવી છે. રજૂઆતો કરવામાં આવી રહી છે કે પાણી ચોરી કરાઈ રહી છે અને ચાવીઓ લઈને અને ટાંકીમાંથી પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે. હાઈરાઇઝ બિલ્ડિંગોને મનપાએ આ અંગે નોટિસ ફટકારી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ, જેમાં હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓ અટકાવવા શહેરના 190 જેટલા હોર્ડિંગ્સની તપાસ શરૂ કરાઈ છે. હોર્ડિંગ્સ ધારકો પાસેથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ સર્ટિફિકેટ લેવામાં આવી રહ્યા છે અને હવે કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસમાં કોઈ ગેરરીતિ કે ખોટું સર્ટિફિકેટ મળી આવશે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. વિસ્તારમાં 190 જેટલા હોર્ડિંગ્સ આઈડેન્ટિફાય કરેલા હતા અને એ લોકોને બધા પાસેથી અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ માંગ્યું હતું. એ લોકોના જે સર્ટિફિકેટ આવ્યા છે અમે એને સ્ક્રુટિની કરી રહ્યા છીએ અને અમે અમારા એન્જિનિયરો પાસે પણ તપાસ કરાવી રહ્યા છીએ. ખામી દેખાશે તો જે તે એન્જિનિયરે આ સર્ટિફિકેટ આપ્યા છે એની સામે પગલાં લેવામાં આવશે અને લાયસન્સ પણ રદ કરવામાં આવશે. મુંબઈના કલ્યાણથી સમાચાર, જ્યાં મકાન ધરાશાયી થયું. કલ્યાણમાં બિલ્ડિંગ ધડામ થતા દોડધામ મચી. ગણતરીની સેકન્ડ્સમાં જ મકાન કડણભૂસ. જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરીઓ ઉડી. સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. મુંબઈનો આ વિડીયો હોવાની જાણકારી કે જ્યાં કલ્યાણમાં થોડીક જ ક્ષણોમાં એક મકાન ધ્વસ્ત થઈ જાય છે, નેસ્તનાબૂદ થઈ જાય છે. આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરી ઉડવા લાગે છે. આ મકાન જમીનદોસ્ત થતા જ મુંબઈના કલ્યાણનો આ વિડીયો હોવાની જાણકારી છે. આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દોડધામ મચી ગઈ હતી. મુંબઈના કલ્યાણથી આ સમાચાર કે એક બિલ્ડિંગ જે છે જે ધરાશાયી થતું નજરે પડી રહ્યું છે. તેની અંદર કોઈ હાજર હતું કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. અત્યારે વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે બહુમાળી આ ઇમારત છે. આ ઘર જે તૈયાર કરવામાં આવ્યા છે તે બહુમાળી છે અને તે બાદ તે થોડી જ ક્ષણોમાં સેકન્ડ્સનો આ ખેલ છે. કડણભૂસ થઈ જાય છે, નેસ્તનાબૂદ થતા જોવા મળે છે. અન્ય એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો છે કે કઈ રીતે આ જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થાય છે. તેણે કઈ રીતે સમાધિ લઈ લીધી. આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી. હવે આ બિલ્ડિંગને લઈને અનેક સવાલો છે કે આખરે તેની અંદર કોઈ હાજર હતું, શું ત્યાં કોઈ લોકો રહેતા હતા કે પછી ગેરકાયદેસર આ બિલ્ડિંગ હતી, તે તપાસનો વિષય છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો. ઓનલાઈન હાજરી સિસ્ટમની ટેકનિકલ ખામીઓને લઈને રજૂઆત કરી. ટેકનિકલ ખામીઓના કારણે શિક્ષકો પાસેથી ખુલાસા માંગવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ છે. કારણ વગર નોટિસો અને આર્થિક દંડાત્મક કાર્યવાહીથી હેરાનગતિથી શિક્ષકો પરેશાન થયા છે. ઓનલાઈન હાજરી વ્યવસ્થાની ખામીઓ દૂર કરી શિક્ષકોને રાહત આપવા માંગ ઉઠી. શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને રજૂઆત કરી છે. શિક્ષકોએ પોતાની રજૂઆતો કરી છે કે કઈ રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન હાજરી અંગે ખામીઓ દૂર કરવા માટે માંગ કરાઈ છે. ટેકનિકલ ખામીઓના કારણે શિક્ષકો પરેશાન થઈ રહ્યા છે. તેમને અગવડતા પડી રહી છે. કારણ વગર નોટિસો આપવામાં આવી રહી છે, જેનાથી શિક્ષકોની હેરાનગતિ વધી રહી છે. આર્થિક દંડાત્મક કાર્યવાહીથી પણ શિક્ષકો હેરાન પરેશાન છે. રાજકોટથી સમાચાર, જસદણમાંથી ઘોડી પાસાની ક્લબ ઝડપાઈ. રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડી પાસાની ક્લબ ચાલતી હતી. 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 4 આરોપીઓની ધરપકડ કરીને 4,71,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિય પોલીસ આખરે શું કરી રહી હતી તેને લઈને અનેક સવાલ. સ્થાનિય પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે જો રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ ત્યાં પહોંચી શકતી હોય તો સ્થાનિય પોલીસ, જસદણ પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તે આખરે શું કરી રહ્યા હતા. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે। જ્યાં વરસાદ પડ્યો છે અને હવે વરાપ નીકળ્યો છે ત્યાં હવે ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાયા છે। જ્યારે જ્યાં હજુ સુધી વાવણી લાયક વરસાદ પણ નથી પડ્યો તે ખેડૂતોની ચિંતા વરસાદ ખેંચાતા વધી છે। વરસાદે વિરામ લેતા વાવણી શરૂ। સૌરાષ્ટ્રમાં કુદરત મહેરબાન થતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા। ત્યારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ અહીં નથી વરસી રહ્યો। વરાપ નીકળી છે જેથી ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। ધંધુસર ગામ ખાતે આધુનિક યુગમાં પણ વર્ષો જૂની પરંપરા મુજબ દેશી પદ્ધતિથી એટલે કે બળદ દ્વારા વાવણીની શરૂઆત કરાઈ છે। જાજુ મથે માનવી ત્યારે વીઘો માન પવાય, આ કહેવતની સાથે ખેડૂતો ધરતીપુત્રોએ ખેતી વાવણીની શરૂઆત કરી છે। વરસાદ જૂનાગઢ જિલ્લાની અંદર ક્યાંક નુકસાની તો ક્યાંક ખુશીના સમાચાર આપ્યા છે। ત્યારે જૂનાગઢ તાલુકાના જે ધંધુસર આસપાસના જે ગામો છે ત્યાં હાલ વાવણી શરૂ થઈ છે। વાવણીની શરૂઆતના સમયે ખેડૂતો પોતાના ખેતરમાં પહેલા સાથીઓ કરે છે, બાદમાં સોપારી મૂકી રૂપિયાનો સિક્કો રાખી કંકુ કરી વાવણીના તેઓએ શ્રી ગણેશ કર્યા। જૂનાગઢના ધંધુસર ગામે મગફળી, તુવેર સહિતના પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે। એક તરફ આધુનિક યુગમાં ટ્રેક્ટર સહિતના સાધનો ઉપલબ્ધ છે, તેમ છતાં ગામડાના દેશી લોકો આજે પણ જૂની પરંપરાને વળગી રહ્યા છે। પહેલાના સમયમાં ટ્રેક્ટર કે કોઈ સાધનો ન હતા ત્યારે બળદથી ખેતી થતી હતી। મશીનરીના જમાનામાં દેશી પદ્ધતિ વિસરાઈ રહી છે। આવામાં જૂનાગઢના ખેડૂતોએ પરંપરાને યથાવત રાખી છે, કારણ કે તેનાથી અનેક ફાયદા પણ છે। જમીનને ફાયદો મળે છે। ટ્રેક્ટર જેવા ભારે વાહનોથી જમીન કડક થઈ જાય છે, પાકનો ઉગાવો ઓછો થાય છે, ત્યારે બળદથી વાવણી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેતી હોવાનો ખેડૂતોનો દાવો છે। પાકનો ઉતારો પણ સારો આવે છે અને જમીન પોચી રહે છે। બાપ દાદા કહેતા કે જાજુ મથે માનવી તે વીઘો માંડ પવાય, મારો રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય। કુદરત મહેરબાન થાય તો જ આ બધું લીલોતરી અને વાતાવરણ સારું રહે અને મગફળીનો ઉગાવો પણ સારો આવે। દેશી પદ્ધતિથી જ બળદથી જ ખેતી કરીએ છીએ કે અમારા બાપ દાદા પણ પહેલેથી ખેતી કરતા આવ્યા છે અને ટ્રેક્ટરમાં અત્યારે લીલામાં ટોર પડે અને મગફળીનો ઉગાવો ઓછો આવે, ટ્રેક્ટરમાં નુકસાની વધારે થાય અને બળદથી ખેતી કરવામાં ફાયદો વધુ થાય। જમીનમાં ટોર નથી લાગતો અને જમીન કડક નથી થતી। સારામાં સારો થયો, માતાજીની દયાથી અમે વાવણી કરીએ, અમને ઉત્પાદન સારું થાય માતાજી ને 10 વીઘાની માંડવી છે, 10 વીઘાની તુવેર કરવાની એ પદ્ધતિથી દેશી બળદથી જ વાવણી કરવાની। આ જ કારણ છે કે નવી પેઢીના ખેડૂતો પણ દેશી પદ્ધતિ અપનાવી રહ્યા છે। મોંઘા ડીઝલ, યાંત્રિક સાધનોના ખર્ચ સામે બળદથી થતી ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે। આમ પ્રકૃતિ અને પરંપરાના સમન્વય સાથે ધંધુસર ગામના ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે કે આધુનિક જમાનામાં પણ દેશી પદ્ધતિ શ્રેષ્ઠ છે। આભમાંથી વરસ્યું કાચું સોનું। સુરેન્દ્રનગર જિલ્લો ખેતી પર આધારિત જિલ્લો છે। અનેક પરિવારો ખેતી પર નિર્ભર છે, ત્યારે ચાલુ વર્ષે જૂન માસના અંત સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા હતા, પરંતુ આખરે મેઘરાજાએ સુરેન્દ્રનગર પર હેત વરસાવ્યું અને છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થયો, જેના કારણે કપાસના વાવેતરને વેગ મળ્યો છે। અત્યાર સુધી જિલ્લામાં 3.50 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી, જુવાર તેમજ અન્ય રોકડિયા પાકનું વાવેતર થયું છે। સારો વરસાદ થતા ખેડૂતો હાલ ખેતી કામમાં લાગેલા છે। 4-5 દિવસ પહેલા જે વરસાદ થયો એ તો એક અમારા માટે એક કાચું સોનું જ છે, પણ આગામી જે 15 દિવસમાં થાય કે 15-20 દિવસમાં તો પણ ચાલે, તો અમને મોટી અપેક્ષા છે કે જે કપાસનું ઉત્પાદન, ખરીફ પાકનું જે બધું છે ઉત્પાદન અમને સારું મળી રહે। જો કે વરસાદ બંધ થયા બાદ હવે ખેડૂતો ખેતરમાં નિંદામણ, દવા છંટકાવ સહિતની કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે। જો કે હજુ સુધી સામાન્ય વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી માટે ફાયદાકારક હોવાથી ખેડૂતોને પણ આશા બંધાય છે। ખાસ કરીને આ વરસાદથી જિલ્લામાં જે આગોતરું વાવેતર કરનાર ખેડૂતો હતા તેમના પાકને જીવનદાન મળશે। જો વરસાદ સમયસર ન થયો હોત તો વાવેતર પણ નિષ્ફળ જવાની આશંકા હતી। અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 3.5 લાખ હેક્ટરનું વાવેતર થયું છે અને ખેડૂતોએ જે આગોતરું વાવેતર કર્યું હતું તે બધું ઉગી ગયું છે સારો વરસાદ થવાથી। જો કે બહુ વરસાદ નથી પણ વાવણી લાયક છે, એટલે ખેડૂતો પોતાનું તમામ પાક અત્યારે ઉગી ગયો છે અને ખેડૂતો કામે વળગી ગયા છે। કાચું સોનું વરસ્યું તેવું કહેવાય।
બનાસકાંઠામાં અરાવલી ગ્રીન વોલ રચવાના હેતુથી બનાસ ડેરી દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે સીડ બોલ રોપણ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનો પ્રારંભ શક્તિપીઠ અંબાજી નજીકના પાંછા ગામેથી વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે સીડ બોલ પૂજન સાથે કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પર્વતીય અને જંગલ વિસ્તારોમાં વિવિધ દૂધ સહકારી મંડળીઓના સભ્યો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા મોટા પાયે સીડ બોલનું રોપણ કરવામાં આવનાર છે. બનાસ ડેરી 1 કરોડથી વધુ સીડ બોલ તૈયાર કરીને સમગ્ર વર્ષ દરમિયાન વાવેતર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અરવલ્લીની પર્વતમાળાને હરિયાળી બનાવવા માટેનું મહાઅભિયાન જે છે તે બનાસ ડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને 1 કરોડથી પણ વધુ જે સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જેઓ છે આ પર્વતીય વિસ્તારમાં તેઓ આપ જોઈ શકો છો કે જે સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા છે એ સીડ બોલનું વાવેતર કરી રહ્યા છે. 2500 કિલો જે સીડ છે તેમાંથી જે સીડ બોલ બનાવવામાં આવ્યા છે. 500 કિલો જે સીડ છે તેનું ડ્રોન દ્વારા જે છે તે વાવેતર છંટકાવ કરી અને વાવેતર કરવામાં આવી રહ્યું છે. અને શંકરભાઈ સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સર, બનાસ ડેરી દ્વારા જે આ મહાઅભિયાન સતત આ 6ઠ્ઠું વર્ષ છે, આ અભિયાન એક આનંદ આપવાવાળું કામ છે અને એક નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આવનારી પેઢી માટે સારું પર્યાવરણ આપવું એ આપણી જવાબદારી છે. નાગરિક તરીકે આપણે જ જોડાવવું જોઈએ, આપણે જ કામ કરવું જોઈએ. અને હું ભાગ્યશાળી છું કે આ કામમાં એક નાગરિક તરીકે છેલ્લા 6 વર્ષથી સતત આ કામની સાથે હું જોડાયો છું અને લાખો લોકો જોડાયા છે. અમારી માતાઓ બહેનો સીડ બોલ બનાવવાનું કામ કરે છે ગામડે ગામડે, અને ત્યાંથી બનેલા સીડ બોલ એ પર્વતો સુધી છેલ્લા 1 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે અને દરેક નાની નાની ટેકરીઓ સુધી પહોંચીને ફરી હરિયાળી કરવા માટેનું કામ આપણે કરીએ. અરવલ્લીની ગિરિમાળાઓમાં તૈયાર થયેલું હરિયાળી એ અમદાવાદ સહિત આખા ઉત્તર ગુજરાતને સાબરમતીનું ઉદ્ભવ સ્થાન અહીં છે. અહીંથી જ પાણી જઈને સાબરમતી સુધી પહોંચે છે, અહીંથી જ બનાસ સુધી પહોંચે, અહીંથી જ સરસ્વતી પહોંચે છે. તો ઉત્તર ગુજરાતની આ નદીઓને જીવંત રાખવી હોય તો પણ આ અરવલ્લીની ગિરિમાળાઓને આપણે હરિયાળી રાખવી જ પડે. થેન્ક યુ સર. તો આ હતા શંકરભાઈ ચૌધરી સાહેબ, અને જે પ્રકારે પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા માટેનું આ મહાઅભિયાન જે છે તેમાં ખુદ તેઓ પણ પર્વતીય વિસ્તારમાં જઈ અને એ સીડ બોલનું વાવેતર કરી રહ્યા છે. એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આખું આ જે અરવલ્લીની પર્વતમાળા છે કે જેને હરિયાળી કરવા માટે અને મા અવનીને જે ગ્રીન ચૂંદડી પહેરાવવા માટેનું આજે મહાઅભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે અને સતત 6ઠ્ઠું વર્ષ છે બનાસ ડેરી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને સતત 6ઠ્ઠા વર્ષે જે સીડબોલ તૈયાર કરવામાં આવે છે મહિલાઓ દ્વારા અને એ સીડબોલ નું વાવેતર કરવામાં આવી રહ્યું છે. સીડ્સનો પણ છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને 1 કરોડથી પણ વધુ સીડબોલ આ પર્વતીય વિસ્તારમાં વાવેતર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, પાંછા ગામ, અંબાજી. જે વિસ્તારોમાં પહોંચવું અઘરું હોય તેવી જગ્યાએ હરિયાળી વધારવા માટે ડ્રોન મારફતે સીડ બોલ ડ્રોપિંગ કરવામાં આવી રહ્યું છે. છાણમાંથી તૈયાર કરાયેલા સીડ બોલમાં વિવિધ વૃક્ષોના બીજ મૂકવામાં આવ્યા છે, જે વરસાદ બાદ કુદરતી રીતે અંકુરિત થઈ હરિયાળી વધારવામાં મદદરૂપ બનશે. હાલ 8 જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ રોપણની કામગીરી કરાઈ રહી છે. અંબાજીમાં પાંછા ગામમાં આ વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કે જ્યાં અરાવલી ગ્રીન અભિયાનને વેગ મળ્યો છે. બનાસ ડેરીના આયોજન વતી તમામ જે લોકો છે તે હાજર રહ્યા હતા અને તેમાં શંકરભાઈની ખાસ ઉપસ્થિતિ. અરવલ્લીની પર્વતમાળાના 500 થી 1500 કિલોમીટર વિસ્તારમાં વૃક્ષારોપણનું મહાઅભિયાન જે છે તે બનાસ ડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે ડ્રોન મારફતે જે સીડ્સ જે છે તે નું રોપણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ ડેરી દ્વારા આ મહાઅભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતે અરવલ્લીની જે પર્વતમાળાઓ છે અને તેના પર આ સીડબોલ જે છે તેનું વિતરણ જે રોપણ કરવામાં આવે અને તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 2500 કિલો જેટલા જે સીડ જે છે અલગ અલગ પ્રકારના 20 જેટલા જે સીડ છે તેના 2500 કિલો જેટલા સીડબોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 2000 કિલો સીડબોલ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે 500 કિલો જે બીજ જે છે એ બીજનું રોપણ જે છે
તે આ રીતે પર્વતીય વિસ્તાર જે છે અરવલ્લીના પર્વતીય વિસ્તારમાં એ સીડ જે તે જગ્યાએ ડ્રોન મારફતે જે છે તેનું ડ્રોપિંગ કરવામાં આવે અને તે ના દ્વારા એ પર્વતીય વિસ્તારમાં ઝાડ ઉગી નીકળે અને ગ્રીન વોલ જે છે તે મોટી ગ્રીન વોલ રચાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ ખુદ શંકર ચૌધરી જે છે બનાસ ડેરીના ચેરમેન છે કે તેઓ આ ડ્રોન મારફતે એ સીડ્સ જે છે તેનું રોપણ કરી રહ્યા છે અને તેઓએ જે સીડ વોલ જે છે તેનું વાવેતર જે છે તેઓ કરવાના છે અને આ સમગ્ર આયોજન જે છે તેના આધારે પર્વતીય વિસ્તાર અરવલ્લીની ગિરિમાળા જે પર્વતીય વિસ્તાર છે તેને ગ્રીન વોલ રચવા માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, પાંછા ગામ, અંબાજી.